હલો, કેમ છો? લેટ્સ ડીકોડમાં આજે આપણે જેના વિશે વાત કરવાના છીએ, વેરી ટ્રેન્ડિંગ, વેરી હોટ ટોપિક. આપણે એની વાતો તો બહુ કરીએ છીએ પણ એને ફોલો નથી કરતા, રાઈટ? આપણી એ હેબિટને સુધારવાનો પ્રયત્ન પણ નથી કરી રહ્યા. તો આજે હું જે વાત કરીશ ને એનાથી કદાચ 25% લોકો તો એને એપ્લાય કરશે જ કરશે, આઈ એમ શ્યોર. યસ, લેટ્સ ડીકોડ શુગર એન્ડ શુગર સબસ્ટિટ્યુટ. જ્યારે એવું કહેવામાં આવે કે શુગર ઇઝ નોટ ગુડ, તો કે લાઈફ ટાઈમ માટે તમે ગળ્યું ખાવાનું છોડી દેશો કે છોડી શકશો એ પોસિબલ નથી નાનપણથી જ. અને અધરવાઇઝ ઓલ્સો બોડી ડિમાન્ડ્સ ફોર શુગર, આઈ મીન ટુ સે ગ્લુકોઝ. કોઈ પણ વસ્તુ આપણે ખાઈએ છીએ તો એનું ફાઇનલ જે છે ડેસ્ટિનેશન જેને કહેવાય એ જે ફોર્મ છે એ ગ્લુકોઝ જ છે, જે આપણને એનર્જી આપે છે. પણ શુગર એ એનર્જી તો આપે છે, ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે, પણ એનર્જી કરતાં પણ વધારે એમાં શું છે ખબર છે? એડિક્શન છે. યસ, એ તમારા હેપી હોર્મોનને રિલીઝ કરે છે. એટલે તમે જ્યારે પણ ચા કોફી પીવો છો તો તમે ચા અને કોફી માટે પીવો છો કે એની અંદરના દૂધ માટે લો છો? ના, એની અંદરની શુગર માટે લો છો. અધરવાઇઝ તમે મોડી જ ચા કોફી પીતા હોય. શું તમને લાગે છે કે 5%થી પણ વધારે લોકો શુગર વગરની ચા કોફી પીતા હશે? ના, બિકોઝ આપણે શુગર માટે જ ચા કોફી પીએ છીએ. એનું જે એડિક્શન છે, સો બોડી ડિમાન્ડ્સ કે મને શુગર જોઈએ છે, કંઈક ગળ્યું જોઈએ છે, રાઈટ? સો હવે ગળ્યું તો જોઈએ છે, પણ શુગર કેમ નહીં લેવાની? આપણને આમ તો જનરલી ખબર છે. શુગર ના લેવાનું રીઝન એ છે કે આમ તો શુગર કેનમાંથી બને છે, ફ્રૂટ ઇઝ ઓલવેઝ ગુડ, એનું જે રસ છે એમાંથી બને છે, પણ એને બ્યુટિફિકેશન, એનું સલોન ઇમ્પ્રુવમેન્ટ કહીએ ને, એવું કરવા માટે થઈ અને એટલા બધા પ્રોસેસ કરવામાં આવે છે કે એની અંદર રહેલા મિનરલ્સ, વિટામિન્સ, ફાઇબર્સ, જે કંઈ સારા તત્વો છે એ બધા જ રિમૂવ થઈ જાય છે. એક સ્ટેપ પર એક વસ્તુ જાય છે. અને સાથે એને રૂપાળું બનાવવા માટે, એને શાઇનિંગવાળું બનાવવા માટે, એની જે સ્મેલ હોય એને કાઢવા માટે, આ બધા જે પ્રોસેસ થાય છે ને એમાં એક કેમિકલ દરેક સ્ટેપ પર ઉમેરાતા જાય છે. અને એટલે જ શુગરનું આટલું બધું ક્રિટિસિઝમ આવે છે કે ભાઈ શુગર ના ખાવી જોઈએ, રાઈટ? સો શુગર એ માત્ર ફેક કેલરી બનીને રહી જાય છે કે જેનાથી તમને કોઈ ફાયદો નથી થતો, પણ હા, નુકસાન ચોક્કસ થાય છે. તો હવે શુગર નહીં તો શું? કેવી રીતે ગળ્યું લેવું, અથવા તમારું સ્વીટ ટૂથ, અથવા તમારું બ્રેઇન ક્રેવિંગ, બોડી ક્રેવિંગ, એને સેટાઇટી કેવી રીતે આપવી? યસ, યુ કેન. સૌથી પહેલાં તમને ખબર હશે, રમજાનમાં જ્યારે રોજા ખોલવામાં આવે ને ત્યારે સૌથી પહેલાં શું લેવામાં આવે છે? ખજૂર. ખજૂર એ તમને ઇન્સ્ટન્ટ શુગર આપે છે, ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે. બ્લડમાં જેવું જાય, વિધિન 10 મિનિટ યુ ફીલ ગુડ. તો તમે ખજૂરનો ઉપયોગ કરી શકો છો. આઈ મીન કે બાળકોને જ્યારે પણ દૂધ આપો તો એની અંદર ક્રશ કરેલી ખજૂરની જે પેસ્ટ હોય એ ગળપણ માટે તમે એડ કરી શકો છો. 1 ખજૂર આપો, 2 આપો, 3 આપો, નો વરીઝ. બાળકો માટે ઇટ ઇઝ અલાઉડ. અને આ સિવાય તમને ખબર હશે ડેટ શુગર. તો ડેટ શુગર એટલે આ ખજૂરને સૂકવી અને એનો પાવડર બનાવવામાં આવે છે. એ શુગર ઇઝ ઓલ્સો અલાઉડ. ક્યાં તમે વાપરી શકો છો? તો તમે બેકિંગમાં વાપરી શકો છો, તમે મીઠાઈ બનાવવામાં વાપરી શકો છો, તમે દૂધમાં વાપરી શકો છો. બધી જ જગ્યાએ આને જે રેગ્યુલર શુગર છે એને રિપ્લેસ કરી અને ધીમે ધીમે ગળપણ પણ ઓછું કરી શકો છો, જો કેલરીનો કે શુગરનો પ્રોબ્લેમ હોય તો. અધરવાઇઝ બાળકો માટે ઇટ ઇઝ અલાઉડ. ત્યાર પછી બીજું આવે છે પામ શુગર, જેને કહેવામાં આવે છે. ઇટ ઇઝ ઓલ્સો ગુડ ટુ યુઝ. એનો પણ તમે ચા કોફીમાં ઉપયોગ કરી શકો છો. અને ઓલ ટાઈમ ફેવરિટ દાદી નાનીના જમાનાથી જે આપણે વાપરીએ છીએ દેટ ઇઝ ગોળ. અને જેગરી પાવડર પણ, ખાંડસરી જેને કહેવામાં આવે છે, એ પણ અવેલેબલ છે. તો ગોળ એટલે રસનો ગોળ જે કહેવાય, દેટ ઇઝ બેસ્ટ ગોળ, જે કાળો પણ હોય છે, લિક્વિડ પણ હોય છે, એનો તમે ઉપયોગ કરી શકો છો. અને એનો જે પાવડર છે એ પાવડરનો તમે ચા, કોફી, મીઠાઈ બનાવવામાં બધી જગ્યાએ ઉપયોગ કરી શકો છો, કારણ કે એની અંદરના મિનરલ્સ ઇન્ટેક્ટ છે, એમાં કોઈ કેમિકલ પ્રોસેસ થયેલો નથી, એટલે તમને નુકસાન કરતું નથી. હા, કેલરી શુગરમાં પણ એટલી જ છે, પામ શુગરમાં પણ એટલી જ છે, ડેટ શુગરમાં પણ એટલી જ છે, અને ગોળ અથવા ગોળના જેગરી પાવડરમાં પણ એટલી જ છે. આના પછી આવે છે કોકોનટ શુગર. કોકોનટ શુગર ઇઝ વેરી હેલ્ધી અને વેરી ગુડ ફોર બોડી, હાર્ટ એન્ડ બ્રેઇન ઓલ્સો. તો તમે કોકોનટ શુગરનો પણ છૂટથી ઉપયોગ કરી શકો છો, કારણ કે એની અંદરની જે મીડિયમ ફેટી એસિડ ચેઇન જે છે એ મધર્સ મિલ્ક જેવી છે. એટલે એનો અર્થ એ થયો કે બહુ જ ઇઝીલી બોડીમાં એ
ડાયજેસ્ટ થઈ જાય છે. અને આ બધાની સાથે સાથે મધને કેમ ભૂલાય? મધ એ નેચરલ સુગર છે કે જે માત્ર મધ જ નહીં પણ મધને જેની સાથે વાપરવામાં આવે છે એના માટે, એના ડાયજેશન માટે કે એના ફાયદા માટે એ કેટલિસ્ટ તરીકેનું, ઉદ્દીપક તરીકેનું કામ કરે છે. એટલે જ આયુર્વેદની અમુક દવાઓ જે હોય છે એને મધ સાથે ચાટવાનું કહેવામાં આવે છે. નોટ ઓન્લી ફોર ટેસ્ટ, પણ એનું એબ્સોર્પ્શન, એનું ડાયજેશન અને એનો જે ફાયદો છે એ મધથી તમે વધારી શકો છો. હા, અને આ સિવાય વર્ષોથી આયુર્વેદમાં એક્સેપ્ટ થયેલી જે વસ્તુ અને મોડર્ન સાયન્સે પણ એને એક્સેપ્ટ કરી છે એવી એક શુગર, દેટ ઇઝ સ્ટીવિયા શુગર. એ કુદરતી એક પત્તા જેને કહેવામાં આવે છે સ્વીટ બેઝિલ, એટલે કે મીઠી તુલસી, જેનો ઉપયોગ વર્ષોથી આયુર્વેદિક દવાઓમાં કરવામાં આવે છે. જે કડવી વસ્તુઓ હોય એને બેલેન્સ કરવા માટે ટેસ્ટને, કારણ કે આ શુગર જે છે 0 કેલરી છે અને તમને કોઈ જ નુકસાન કરતું નથી. શુગર કરતાં 25થી 30 ગણું સ્વીટ છે, એટલે એનું પ્રપોર્શન પણ ઓછું. નહીં તો કડું કરિયાતી જેવી કોઈ કડવી વસ્તુને મીઠી બનાવવી હોય તો 5 ચમચી શુગર એડ કરવી પડે. એના બદલે આ સ્ટીવિયા અથવા તો મીઠી તુલસી એટલી ગળી છે કે એની ચપટી પણ એના માટે ઇનફ છે. તો સ્ટીવિયાનો પણ તમે છૂટથી ઉપયોગ કરી શકો છો. વન મોર થિંગ, આપણે હોળીમાં જેનો ઉપયોગ કરીએ છીએ હારડા બનાવવા માટે, ધાગાવાળી મિશ્રી જેને કહેવામાં આવે છે, આખા આટલા મોટા મોટા મીઠાના ગાંગડા જેવા ગાંગડા હોય અને એની અંદર દોરો હોય છે. આ એવી શુગર છે કે એક સ્ટેજ પહેલાં જેનો પ્રોસેસ શરૂ થાય છે શુગર બનવાનો, એના એક સ્ટેજ પહેલાંની આ એનું સ્વીટનિંગનું વર્ઝન છે. શેરડીના રસમાંથી ગોળમાંથી ખાંડસરી કે જગરી પાવડર, ત્યાર પછી આગળનું જે સ્ટેજ આવે એમાં બને છે. પણ આની અંદર પ્રોસેસ કરવામાં આવતા કેમિકલ્સ ઉમેરાયા નથી, એટલે આનો પણ તમે ઉપયોગ કરી શકો છો. આ ધાગાવાળી મિશ્રી લાવી અને એને ધાગો કાઢી અને મિક્સીમાં ક્રશ કરી તમે વાપરશો તો ઇટ ઇઝ સેફ ટુ યુઝ. તમે ચા, કોફી, દૂધ બધી જગ્યાએ આ વાપરી શકો છો. આઈ થિંક આટલા ઓપ્શન જ્યારે આપણી પાસે હોય તો આપણે ઇઝીલી જે પ્રોસેસ શુગર છે, વ્હાઇટ શુગર છે, એને રિપ્લેસ કરી શકીએ છીએ. આપણે બંધ નથી કરવાનું ગળપણ, પણ ધીમે ધીમે જુદા જુદા જે ઓપ્શન છે જુદી જુદી જગ્યાએ એનો ઉપયોગ કરી અને આ શુગરને ધીમે ધીમે ઓછી કરી શકીએ. વધારે નહીં તો 10 દિવસ માટે આમાંનો કોઈ પણ ઓપ્શન તમે ચાલુ કરીને જુઓ. તમારા બોડીને કેવું લાગે છે મને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. તમારા કોઈ સજેશન્સ હોય તો મને ચોક્કસ જણાવજો. લેટ્સ ડીકોડમાં તમે કોઈ પણ ઇન્ગ્રેડિયન્ટ, કોઈ પણ વસ્તુ, કોઈ પણ ફૂડ કોમ્બિનેશન આના વિશે જાણવા માંગતા હોય તો એ પણ તમે લખી શકો છો. અને તમને કેવું લાગ્યું એ મને ચોક્કસ જણાવજો, તો મને ગમશે. અને મળીએ નેક્સ્ટ એપિસોડમાં લેટ્સ ડીકોડમાં.